નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સોશિયલ ફેકલ્ટીના પૂર્વ ડીન એસ.બી. સક્સેનાનું આજે નિધન। કારેલીબાગ બહુચરાજી ખાતે સદગતને અગ્નિ સંસ્કાર કરાવ। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય દીપક શાહે જણાવ્યું કે આજે સવારે 10:30 કલાકે સક્સેના સાહેબ તેમના ફતેગંજ ખાતેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે। આ સમાચાર મળતા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ તથા પૂર્વ વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું। સદગતના અંતિમ દર્શન કરવા માટે તેમના ફતેગંજ ખાતેના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચ્યા। ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પૂર્વ ડીન પ્રોફેસર મગન પરમાર તથા પ્રોફેસર જગદીશ સોલંકી અને તેમના નિદાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરાઈ હતી। તેમણે સક્સેના સાહેબ સાથે જે કંઈ અનુભવ થયા તે જણાવ્યું। દરમિયાનમાં એસ.બી. સક્સેના સાહેબના પુત્ર પ્રોફેસર અંકુર સક્સેના જેઓ હાલમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક મહારાજા યુનિવર્સિટીના એક્ટિંગ ડીન છે। તેમણે જણાવ્યું કે સદગતનું બેસણું રવિવારે 6 ઓક્ટોબર સાંજે 4 થી 6 લાયન્સ હોલ ખાતે રાખવામાં આવ્યું છે। આજે સદગતની અંતિમ યાત્રામાં મોટી કંપનીના મેનેજરો ઓફિસરો જેઓ તેમના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે તેમની અંતિમ યાત્રામાં હાજર હતા અને એમએસ યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદી, સાયન્સ ફેકલ્ટીના ડીન હરિભાઈ કટારિયા સાહેબ, પૂર્વ સેનેટ મેમ્બર કલ્પેશ નાયક, FSWના સ્ટાફ મેમ્બર પ્રોફેસર ભાવના મહેતા, પૂર્વ સેનેટ સભ્ય કવિતા સિંઘવ, ડોક્ટર નબીલા કુરેશી, સ્કોલર મનીષ ધાકડ, SH હોસ્પિટલના જયમીન સોલંકી, સરદાર પટેલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રોફેસર શિવાની મિશ્રા, બીજી થોમસ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। એમ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પૂર્વ સેનેટ મેમ્બર દીપક શાહે જણાવ્યું। પ્રોફેસર એસ.બી. સક્સેના સાહેબ સાથે 1981માં પહેલીવાર સંપર્ક થયો। 81થી 83 સુધી સાહેબના વિદ્યાર્થી તરીકે, ત્યાર પછી 1986માં ફેકલ્ટી જોઈન કરી અને સાહેબની નેતાગીરીમાં પ્રોફેસર સક્સેના સાહેબની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને લગભગ સાહેબ 98માં રિટાયર્ડ થયા ત્યાં સુધી અમે સાથે રહ્યા। ખૂબ જ મિલનસર સ્વભાવ, સરળ માણસ અને કામ કરવાની જો કોઈ પદ્ધતિ હોય તો એમની પાસે શીખવી પડે, કારણ કે દરેક વસ્તુમાં ખૂબ જ પદ્ધતિસરનું કામ કરતા, વિદ્યાર્થીઓને પણ ખૂબ જ કાળજી રાખતા અને સાથે સાથે નવું કંઈક આપવાની પણ એમનામાં ધગશ કરી। મને ખબર છે કે સાહેબ રિટાયર થયા પછી પણ મારી સાથે પૂના સ્ટડી ટૂરમાં આવેલા અને અમે 10 દિવસ સુધી સ્ટડી ટૂરમાં રહ્યા। ખૂબ મજા આવી અને સાહેબનો સ્વભાવ જોતાં દરેક લોકો સાથે એડજસ્ટ થતા, કાળજી રાખતા અને ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓ કંઈક નવું શીખે એનું ધ્યાન રાખતા। એવા એના સાહેબને આજે યાદ કરીએ છીએ અમે। 1981થી વિદ્યાર્થી તરીકે, 87થી એમના નેતાગીરીમાં એક શિક્ષક તરીકે, એમના ડીનશીપ તરીકે, HOD તરીકે અને દરેક હોદ્દા એમણે સ્વીકાર્યા પછી એમની સાથે કામ કરેલું છે। 98માં રિટાયર થયા પછી 98થી આજ દિન સુધી એમની સાથેનો ગૌરવ રહ્યો છે। એક ઉમદા શિક્ષક, એક અદના શિક્ષક અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી જીવન જીવી ગયા છે। એમનું જીવન જ એમનો સંદેશ છે।